તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વડોદરાના છાણીમાં મોડી રાત્રે ફ્લેટની દિવાલ ધરાશાયી થઈ છે। કેનાલ પાસે નવી સાઇટના ખોદકામ દરમિયાન બાજુના ફ્લેટની દિવાલ ધરાશાયી થઈ। સત્વ પ્રાઇમ ફ્લેટની પ્રોટેક્શન દિવાલ તૂટી પડી તો દિવાલ ધરાશાયી થતા 40 મકાન ખાલી કરવા પડ્યા। રાત્રે બનેલી ઘટનામાં 40 પરિવારોને અન્ય જગ્યાએ રહેવા જવું પડ્યું તો બિલ્ડરને રજૂઆત કરી હોવા છતાં काम चालू रखता लोको मुश्केली में मुकाया। तो संवाददाता हार्दिक जोड़ाया है વધુ માહિતી આપવા માટે। हार्दिक, समग्र घटना अंगे શું વધુ અપડેટ? बिल्कुल आ घटना की बात करिए तो आ छाणी विस्तार की घटना है અને આ વિસ્તારની વાત કરીએ તો જે જગ્યા પર આ કામ ચાલી રહ્યું હતું ત્યાં સ્થાનિક લોકો દ્વારા અગાઉ પણ બિલ્ડરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ બિલ્ડરે સ્થાનિક લોકોની વાત સાંભળી ન હતી અને પોતાની સાઇટનું જે બાંધકામ છે તે ચાલુ રાખ્યું હતું। એના કારણે આ જે સાતમો પ્રાઇમ ફ્લેટ છે તેની પ્રોટેક્શન દિવાલ જે છે તે તૂટી પડી છે અને આ જે દિવાલ તૂટી પડી છે તેના સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકાય છે કે ત્યાંથી એક નાગરિક જે છે તે પસાર થઈ રહ્યા છે। અચાનક દિવાલ જે છે તે ધરાશય થાય છે, એના કારણે નાગરિક જે છે તે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગે છે। ઉલ્લેખનીય બાબત છે કે આ જે દિવાલ ધરાશય થઈ છે તેના કારણે જે બાજુના ફ્લેટમાં રહેતા લોકો જે છે તેઓ જે છે તેઓની અંદર દહેશતનો માહોલ છે, જેના કારણે 40 જેટલા મકાન જે છે તે અડધી રાત્રે ખાલી કરવાની ફરજ જે છે તે પડી હતી। અને બીજી વાત કરીએ તો 40 જેટલા પરિવારો જે છે તે અત્યારે અન્ય એક બિલ્ડર છે કે વસંતતારા સાઇટ નામની સાઇટ જે છે તેનું બાંધકામ કરે છે, એના કારણે પરેશાન થઈ રહ્યા છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार राजकोटथी। राजकोटना उपलेटाना भादर नदी पर आवेलो ईसरा गाम नजीकनो चेक डेम तूट्यो। ईसरा गामना बारणेश्वर પાસે આવેલ ચેક ડેમ તૂટ્યાનો દાવો। સવારના સમયે ભાદર નદી પર બનેલા ચેક ડેમ અચાનક તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો તો ચેક ડેમ તૂટી ગયા બાદ વહેલું પાણી આસપાસના ખેડૂતો તેમજ પશુપાલકોમાં ચિંતાનો વિષય બન્યો છે। ખનીજ ચોરી થવાથી ડેમ તૂટ્યા હોવાના ઉપલેટા પાલિકાના પૂર્વ પ્રમુખના આક્ષેપ। આ વિષયમાં ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરાઈ હોવાનું પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાએ જણાવ્યું તો ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગની બેદરકારી અહીં સામે આવી છે અને મિલીભગતથી ઘટના બની હોવાના આક્ષેપો લગાવ્યા છે। તો ઉપલેટાના પાલિકાના પૂર્વ પ્રમુખ બંને ચેકડેમો તૂટી ગયેલા છે। આજ રોજ સવારે 8 વાગે જે ભદ્રેશ્વર 2 ચેકડેમ હતો ઈસરાના સીમમાં આવેલો હતો એ તૂટી ગયેલો છે। આ બાબતે મેં અગાઉ ખાણ ખનીજ વિભાગ, ઇરિગેશન વિભાગને અગાઉ રજૂઆત કરેલી હતી। આ બાબતે મેં હાઈકોર્ટમાં પીએલએ દાખલ કરેલી હતી। આજ એક કેસ પેન્ડિંગ છે, ત્યારે કોઈ ખેડૂતોને આ બાબતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી। આજ ચોક્કસ બધા ખેડૂતોને અફસોસ થાય છે, પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમ તૂટી જવાને કારણે ખેડૂતો આ પાણી જતું રહ્યાના હિસાબે પાયમાલ થઈ શકે અને પાણી જે કંઈ અગાઉ ઓરવણામાં ઉપયોગમાં આવતો તો આજ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે। મુનાફ, જે પ્રકારથી ખનીજ ચોરીના કારણે ચેકડેમ તૂટ્યાની જે વાતો થઈ રહી છે, શું અપડેટ છે આપની પાસે મુનાફ? બિલકુલ લુગના, જે રીતે રાજકોટના ઉપલેટામાં જે નદી પર આવેલ ઈસરા ગામ નજીકમાં જે ચેકડેમ તૂટ્યાના સમાચાર પ્રતાપ થયા છે। ઈસરા ગામના બારેશ્વર પાસે આવેલ ચેકડેમ તૂટ્યો હોવાનો હાલ માહિતી સામે આવી રહી છે અને સવારના સમયે ભાદર નદીના બનેલા ચેકડેમ અચાનક તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો હતો અને ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસ્યા હતા। બીજી તરફ વાત કરીએ જે ચેકડેમ છે એ ચેકડેમ બાદ વહેલા પાણીના આસપાસના ખેડૂતો પશુપાલકોને એક ચિંતાનો વિષય બન્યો હતો। ખનીજ ચોરીના થવાથી તૂટ્યો હોવાની હાલ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ વિશે ગુજરાત હાઈકોર્ટમાં આઈપીએલ દાખલ કરાઈ હોવાનું પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું। ખનીજ વિભાગના બેદરકારી અને મિલી ઘટના બની હોવાનો હાલ લગાવ્યો આરોપ દાનભાઈ પ્રમુખ છે તે આરોપ લગાવ્યો છે। જે રીતે સવારમાં જે ડેમ તૂટ્યો ડેમ તૂટતા છે અને ખેતરોના અંદરમાં જે પાણી છે પાણી ઘૂસી ગયા હતા અને પશુપાલક અત્યારે ચિંતાતુર બની ગયા છે। બિલકુલ બિલકુલ મુનાફ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો અન્ય સમાચાર અંબાજીથી। અંબાજીમાં ગમખ્વાર અકસ્માત, 7 લોકો ઘાયલ। ત્રિશુડિયા ઘાટ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। ટ્રકની બ્રેક ફેલ થતા કારને ટક્કર મારી હતી। કાર સાઈડમાં ગઈ, ટ્રક પલટી હતી। કારમાં સવાર 5 અને ટ્રકમાં સવાર 2 લોકો ઘાયલ થયા છે। તો ત્રિશુડિયા ઘાટ पर ट्रक और कार वच्चे गमकवार अकस्मात। बाबूजी पता ही नहीं लगा, ब्रेक ही फेल हो गया। जहाँ पे पंजाब से आ रहे थे, जहाँ से 40-50 किलोमीटर आगे है जी, जहाँ खाली करना था।
અન્ય સમાચાર મહીસાગરથી એસટી બસ ચાલકની બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે। ડ્રાઈવર ચાલુ બસે ફોનનો ઉપયોગ કરતો નજરે પડ્યો। વડોદરાથી લુણાવાડા આવતી એસટીનો ચાલક મોબાઈલમાં વ્યસ્ત। ચાલુ બસે ફોનના ઉપયોગને લઈને મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે। તો બસમાં સવાર 45 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। જાગૃત મુસાફરે એસટી ચાલકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। એસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવા મુસાફરોની માંગ। તો સંવાદદાતા મિતેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મિતેશ, જે વિડીયો સામે આવ્યો છે ચાલુ બસમાં ડ્રાઈવરની જે હરકતોનો, શું અપડેટ છે આપની પાસે? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો એસટી બસની જે વાત છે, સલામત સવારી એસટી અમારી અહીંયા પોકળ જોવા મળી રહી છે। એસટી બસ 45 જેટલા મુસાફરોને ભરી અને વડોદરાથી લુણાવાડા તરફ આવી રહી હતી। તે બસના ચાલક ડ્રાઈવર દ્વારા મોબાઈલમાં વિડીયો કોલ, મોબાઈલમાં કોલ, આ રીતે મોબાઈલ જે યુઝ કરતો હતો તેને લઈને જે જાગૃત મુસાફર હતો બસની અંદર, તેના દ્વારા વિડીયો ઉતારી અને તેના પર કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। ત્યારે હવે આવા જે મુસાફરી કરી રહેલા અને ભારે મુસાફરો અંદર બસની અંદર બેઠા છે અને જો કોઈ અકસ્માત સર્જાશે તો આખરે જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે આ ડ્રાઈવર પર કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। જી બિલકુલ, તો જે પ્રકારથી ચાલુ બસે ડ્રાઈવરની જે હરકતો સામે આવી છે તે બાદ અનેક સવાલો કે જો કોઈ ગમકવાર અકસ્માત આ બેદરકારીના કારણે જો થાય તો તેના માટે જવાબદાર કોણ છે તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। જે પેસેન્જર્સ હતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે ડ્રાઈવર છે તેનું પૂરેપૂરું ધ્યાન ચાલુ બસે મોબાઈલમાં હતું। મોબાઈલમાં આ ડ્રાઈવર છે તે વ્યસ્ત હતો અને અવારનવાર આ પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય છે તે બાદ અનેક સવાલો એસટી વિભાગના ડ્રાઈવરો સામે એસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી મુસાફરોની માંગ છે। હાલ તો એક જાગૃત મુસાફરે જે વિડીયો બતાવ્યો છે તે વાયરલ થઈ રહ્યો છે અને થોડાક દિવસ પહેલા જ રાજકોટમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં પણ બેદરકારી જોવા મળી રહી હતી અને હવે પણ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, એક તરફ રાજકોટ, બીજી તરફ લુણાવાડાના દ્રશ્યો, અહીં જે મુસાફરો છે તેમના જીવ તાળવે ચોંટ્યા। પરંતુ સવાલ એ કે મહીસાગર અને રાજકોટમાં જે ડ્રાઈવરોની બેદરકારીનો જે વિડીયો સામે આવી રહ્યો છે, જો અકસ્માત સર્જાય તો કોણ છે જવાબદાર? એસટી અમારી સલામતની જવાબદારી આ ફક્ત વાતો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ દ્રશ્યો જોઈને, કારણ કે ચાલુ બસે એક તરફ માવો ચોડતો ચાલક જોવા મળી રહ્યો છે તો બીજી તરફ એક દ્રશ્યો એવા પણ કે જ્યાં મોબાઈલમાં ડ્રાઈવર વ્યસ્ત છે અને ભગવાન ભરોસે તમામ જે પેસેન્જર્સ છે તેમનો કહી શકાય કે જીવન ભગવાન ભરોસે જોવા મળી રહ્યું છે। ન્યૂઝ 18 સવાલ ઉઠાવી રહ્યું છે બેદરકારી નહીં, પરંતુ આ તો બહુ મોટી ભૂલ કહેવાય। એસટી બસનો અકસ્માત થાય તો કોણ જવાબદાર? કારણ કે ડ્રાઈવરની જવાબદારી છે, પરંતુ ડ્રાઈવર જવાબદારી નથી નિભાવી રહ્યો। સલામત સવારીમાં આખરે કેમ બેદરકારી, તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે।